આપણે રોજ કેટલી બધી અલગ અલગ વસ્તુઓ ખાઈએ છીએ ખરું ને, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ બધો ખોરાક આપણી થાળીમાં જે કંઈ પણ છે એ આખરે આવે છે ક્યાંથી? તો ચાલો આજે એ જ જાણીએ. આપણી થાળી જુઓ તો ખરી, કેટલી બધી વેરાયટી હોય છે. ક્યારેક દાળ ભાત તો ક્યારેક ઇડલી, ક્યારેક શાક રોટલી તો ક્યારેક કંઈક બીજું. ભારતના અલગ અલગ રાજ્યોમાં તો લોકો જાત જાતનું ભોજન લે છે, અને આ જ વિવિધતા તો આપણા ખાવાની અસલી મજા છે. હા, દરેક વાનગી પાછળ એક આખી કહાણી છુપાયેલી હોય છે. એક એવી સફર જે કદાચ કોઈ ખેતરથી શરૂ થઈને આપણી પ્લેટ સુધી પહોંચે છે. આજે આપણે એ જ કહાનીને સમજવાની કોશિશ કરીશું. સારું, તો આ સમજવા માટે શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી સહેલો રસ્તો છે કોઈપણ વાનગીના મૂળભૂત ઘટકોને જોવાનો, જેને આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ અથવા તો સામગ્રી કહીએ છીએ. ચાલો એક બહુ જ જાણીતી વાનગીથી શરૂ કરીએ. દાખલા તરીકે ખીરને જ લઈ લઈએ. હવે ખીર બનાવવા માટે મુખ્યત્વે કઈ વસ્તુઓ જોઈએ? દૂધ, ચોખા અને ખાંડ. બસ આ એના મુખ્ય ઘટકો છે. એકદમ સિમ્પલ, બરાબર? પણ વાત અહીં પૂરી નથી થતી. અસલી સવાલ તો હવે શરૂ થાય છે કે ભાઈ, આ ચોખા આવ્યા ક્યાંથી? દૂધ ક્યાંથી આવ્યું? અને ખાંડ એ શામાંથી બની? ચાલો હવે આ સવાલોના જવાબ શોધીએ. જાણીને કદાચ નવાઈ લાગશે, પણ દુનિયાની કોઈ પણ ડિશ હોય, ગમે તેટલી કોમ્પ્લિકેટેડ કેમ ન હોય, એના ઇન્ગ્રીડિયન્ટ્સ છેવટે તો ફક્ત બે જ મુખ્ય જગ્યાએથી આવે છે. ફક્ત બે. અને એ બે મુખ્ય સ્ત્રોત છે વનસ્પતિ અને પ્રાણીઓ. બસ આપણો મોટા ભાગનું ખાવાનું, જેમ કે અનાજ, શાકભાજી, ફળો, આ બધું આપણને મળે છે છોડમાંથી. અને બીજી બાજુ દૂધ, ઈંડા, માંસ જેવી વસ્તુઓ આવે છે પ્રાણીઓ પાસેથી. તો ચાલો હવે પેલી ખીરવાળી વાત પર પાછા ફરીએ. ચોખા એ તો ડાંગરના છોડમાંથી મળે, એટલે એ થયા વનસ્પતિ સ્ત્રોત. દૂધ એ ગાય કે ભેંસ જેવા પ્રાણીઓ આપે છે, એટલે એ થયો પ્રાણીજન્ય સ્ત્રોત. અને ખાંડ એ બને છે શેરડીમાંથી, જે ફરી પાછો એક છોડ જ છે. જોયું કેટલું સિમ્પલ છે? બધું જ આ બે કેટેગરીમાં ફિટ થઈ જાય છે. પણ જરા થોભો. જ્યારે આપણે કહીએ કે ખોરાક વનસ્પતિમાંથી આવે છે, તો એનો મતલબ શું? શું આપણે છોડના ખાલી ફળ જ ખાઈએ છીએ? ના, એવું બિલકુલ નથી. હકીકતમાં આપણે વનસ્પતિના અલગ અલગ ઘણા બધા ભાગો ખાઈએ છીએ. આ સરસવના છોડનું ઉદાહરણ જુઓ, કેટલું રસપ્રદ છે. એના જે બીજ હોય એમાંથી આપણે તેલ કાઢીએ છીએ, અને એના જે પાંદડા છે એનું આપણે શાક બનાવીએ છીએ. મતલબ કે એક જ છોડ, પણ એમાંથી બે બે અલગ પ્રકારનું ખાવાનું મળે છે. અને આવું તો આપણે રોજિંદા જીવનમાં કરીએ જ છીએ. વિચારો, ગાજર અને મૂળા એ શું છે? એ છોડના મૂળિયા છે. શેરડી એ તો આખું પ્રકાંડ એટલે કે થડ છે, જેનો આપણે રસ પીએ છીએ. પાલક એ પાંદડા છે. ફ્લાવર એ તો નામ પ્રમાણે જ ફૂલ છે. ટામેટું કે સફરજન જેવા ફળ તો ખરા જ. અને છેલ્લે ચોખા કે સરસવ જેવા બીજ. એટલે કે વનસ્પતિનો લગભગ દરેક ભાગ આપણા કામમાં આવે છે. અચ્છા, એક મજેદાર વાત કહું? મધ. મધ વિશે શું લાગે છે? એ તો મધમાખી બનાવે, એટલે પ્રાણી થયું, બરાબર? પણ એમાં એક ટ્વિસ્ટ છે. મધમાખી મધ બનાવે છે શેમાંથી? ફૂલોના રસમાંથી, જેને મધુરસ કે નેક્ટર કહેવાય. મધમાખીઓ આ રસને ભેગો કરી પોતાના શરીરમાં પ્રોસેસ કરી મધપુડામાં સ્ટોર કરે છે, અને પછી ધીમે ધીમે મધ બને છે. તો આમ જુઓ તો મધનો અસલી સોર્સ પણ વનસ્પતિ જ છે. કેવી અદ્ભુત કુદરતની સાંકળ છે, નહીં? સારું, અત્યાર સુધી આપણે માણસો શું ખાય છે એની વાત કરી, પણ ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ. આખી પ્રાણી સૃષ્ટિમાં શું ચાલે છે? બીજા પ્રાણીઓ શું ખાતા હશે? જુઓ, વૈજ્ઞાનિકો પ્રાણીઓને તેમના ખાવા પીવાની આદત પ્રમાણે મુખ્ય 3 ગ્રુપમાં વહેંચે છે. પહેલું છે તૃણાહારી. આ એવા પ્રાણીઓ છે જે ફક્ત ને ફક્ત વનસ્પતિ એટલે કે ઘાસ પાંદડા જ ખાય છે, જેમ કે ગાય, હરણ કે પતંગિયું. બીજું ગ્રુપ છે માંસાહારી. આ એવા પ્રાણીઓ છે જે બીજા પ્રાણીઓનો શિકાર કરીને તેમનું માંસ ખાય છે. આપણને તરત જ સિંહ કે વાઘ યાદ આવે, બરાબર? કરોડિયો પણ આ જ ગ્રુપમાં આવે. અને ત્રીજું અને છેલ્લું ગ્રુપ એ છે મિશ્રાહારી. આ એવા પ્રાણીઓ છે જે બધું જ ખાય છે. એમને વનસ્પતિ પણ ચાલશે અને બીજા પ્રાણીઓ પણ, જેમ કે રીંછ, કાગડો અને કૂતરો. તો અહીં આપણે ત્રણેય કેટેગરીના થોડા ઉદાહરણો જોઈ શકીએ છીએ. ગાય અને ભેંસ ઘાસ ખાય છે, એટલે તૃણાહારી. સિંહ અને ગરુડી જેવા જીવો શિકાર કરે છે, એટલે માંસાહારી. અને કાગડો કે કૂતરો એમને તો જે મળે એ ખાઈ લે, એટલે એ થયા મિશ્રાહારી. તો આ બધું જાણ્યા પછી
હવે આવે છે સૌથી મહત્વનો સવાલ. આ ત્રણમાંથી આપણે એટલે કે મનુષ્ય ક્યાં ફિટ થઈએ છીએ? જરા વિચારો, આપણા ભોજનમાં શું શું હોય છે? રોટલી ભાત છે જે વનસ્પતિમાંથી આવે, શાકભાજી ફળો છે એ પણ વનસ્પતિ, અને સાથે સાથે દૂધ, ઈંડા, માછલી, માંસ જેવી વસ્તુઓ પણ છે જે પ્રાણીઓમાંથી મળે છે. તો આ બધું જોતા શું લાગે છે? અને જવાબ એકદમ સ્પષ્ટ છે, કારણ કે આપણે વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ પણ ખાઈએ છીએ અને પ્રાણીઓમાંથી મળતી વસ્તુઓ પણ. એટલે આપણે છીએ મિશ્રાહારી, એટલે કે ઓમ્નિવોર્સ. આ જ આપણા આહારની વિવિધતા અને ખાસિયત છે. તો બસ, હવે પછી જ્યારે પણ જમવા બેસીએ ત્યારે થાળીમાં રહેલી વાનગીની પાછળની આખી સફરને એકવાર યાદ કરજો. એ વનસ્પતિઓ, એ પ્રાણીઓ અને પ્રકૃતિની આખી સિસ્ટમ જે આપણને જીવતા રાખવા માટે પોષણ આપે છે. કદાચ આ સમજણ પછી આપણો આગામી ભોજન માત્ર પેટ ભરવાની ક્રિયા નહીં પણ પ્રકૃતિ સાથે જોડાવાનો એક અનુભવ બની જશે.